નમસ્કાર મિત્રો, જય અંબે જય અંબેના નારા સાથે ટૂંક જ સમયમાં જ્યારે સમગ્ર અરવલ્લીની ગીરી મથકો ગુંજી ઉઠવાની છે ત્યારે આપ જોઈ રહ્યા છો હું હાલ જ્યાં છું ત્યાં ધોરી ગ્રામ પંચાયતનો વિસ્તાર છે અને આ ધોરી જે મહાકેમ્પ યોજાય છે એ કેમ્પ છે પીએન માળી ફાઉન્ડેશન. પીએન માળી ફાઉન્ડેશનના આ ગુજરાતના સૌથી મોટા કેમ્પની આપ જોઈ રહ્યા છો તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. માત્ર ખૂબ જ ઓછા સમયમાં આ કેમ્પ એવો ધમધમતો થશે કે ગુજરાતના લોકો જોવા માટે આવશે કે આ મહાકેમ્પ એટલે શું અને ગુજરાતનો સૌથી મોટો કેમ્પ કેવો હોવો જોઈએ. મારી સાથે પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળી સાહેબ જોડાયા છે. સાહેબ, બહુ મોટી તૈયારીઓ કરી છે આ વખતે. ખૂબ જ મોટી. પહેલાં તો સર્વને જય અંબે. જય અંબે. રાજભાઈ, ખૂબ જ સારી મોટી તૈયારીઓ આપણી ચાલુ થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો આપણા 3 ડામની તો ડોમ તૈયાર ઓલમોસ્ટ થઈ ગયા છે અને પૂરજોશમાં જે મારી ભક્તો અમદાવાદ માટે પદયાત્રા જવાના છે ગુજરાતભરમાંથી એમની સેવામાં આપણે પીએમ માળી ફાઉન્ડેશન 1% કચાશ શોધવાનો નથી ને લાસ્ટ યર કરતાં પણ આ ફેરે બધા મારા મિત્રો લોકો મને મળે છે તો ફોન બી આવે છે, મેસેજ આવે છે. ખૂબ મોટી સંખ્યામાં જવાના છે. એના માટે માર મતલબ તૈયારીનું કોઈ 1% 50% નથી. આ વખતે તો સાહેબ તમે લોકો પાસેથી સજેશન માંગ્યું હતું કે કઈ ગઈ સાલ કઈ વધઘટ થયું હોય તો એ ભૂલ થઈ સુધારવા માટે તમે મને સજેશન આપજો. એટલે આ બહુ મોટી વાત છે સાહેબ, કારણ કે કરતા હરતા તમે છો, આના બામાસા તરીકે એટલે ગાતા તમે છો, તમારી આખી ટીમ છે, પરંતુ તેમ છતાં બનાસવાસીઓ પાસેથી સજેશન માંગ્યું છે કે અમારા કેમ્પમાં કંઈ પણ ઘટતું હોય તો આપ સજેશન કરજો. આ બહુ નાની વાત નથી સાહેબ, ખૂબ મોટી વાત છે. એ રાજભાઈ એટલા માટે જે અમને કીધું કે ગઈ ફેરે ખૂબ જ ટ્રાફિક અહીંથી આપણા કેમ્પથી લઈ પાલનપુર સુધી આખું બ્લોક થઈ ગયું કે કોઈ ગાડીઓ નહીં છે. એના માટે અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ પબ્લિક આવે છે. એના માટે આપણે ડેમની સાઈડ એના કરતાં ઊભી કરી છે. જે જગ્યા હતી એના કરતાં પણ ગઈ ફેરે આપણે ઊભા છીએ જે પુલ ઊભો છે એનાથી આ બાજુ આ પછી પુલથી બીજા પુલ સુધી લઈ ડબલ જગ્યા કરી. હા, ડબલથી ઓછી પણ દોઢા ઉપરની જગ્યા આપણે બધી મતલબ પાર્કિંગની વ્યવસ્થા અલગ થઈ ગઈ છે. પાર્કિંગ સિવાયની જો આપણે તૈયારીઓ કરી છે ખૂબ જ રીતે કે બધા લોકો શાંતિથી માનો પ્રસાદ લઈ શકે, આરામ કરી શકે. અને જોડે આપણે તો તમને પણ ખુદ લાસ્ટ યર આપ આવ્યા હતા, બધું જોયું હતું. હા, ડૉક્ટરો સેવા અદ્ભુત રીતે અને આ રીતે આપણે જે બનાસકાંઠા વાસી જોડે આપણે જે સજેશન માંગ્યું જે મને માર્ગદર્શન મને આપ્યું એ જે સુધારવા જેવું હતું બધું ઓલમોસ્ટ મેં સુધારી દીધું છે. બાકી તો આ કેમ્પની રક્ષા મા જગતજનની અંબા કરશે અને વહીવટી તંત્ર પણ આ કેમ્પને બધાના જેટલા બી કેમ્પો થાય એમાં ગુજરાત સરકાર, બનાસકાંઠા એસપી સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, આખું તંત્ર બધાને દર્શન સારી રીતે થાય. પોલીસ જવાનો પણ ખૂબ હજારોની સંખ્યામાં ઉતરતા હોય છે. ખૂબ જ અદ્ભુત અમારી તૈયારીઓ છે અને જગતજનનીમાં અંબા જે લોકો ગુજરાત બહાર ગુજરાતમાંથી જે પદયાત્રી ચાલતા આવતા હોય છે એમની હરેક મનની ઈચ્છા પૂર્ણ કરે એવી મા જગતજનની અંબાને હું પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું. આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. અને તમને અમારા તરફથી પણ માતાજીને અમે પ્રાર્થના કરશું કે પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળી સાહેબને અને જેમને હું મારા આત્મીય ભાઈ ગણું છું, આ વ્યક્તિત્વ બનાસકાંઠામાં નહીં સમગ્ર ગુજરાતમાં એક એવું વ્યક્તિત્વ છે કે માત્ર પોતાના માટે નહીં, હર હંમેશા બીજાના માટે વિચાર કરે છે. અને બીજાના માટે વિચારવું એ આવું વિરલ વ્યક્તિત્વ ભગવાન ખૂબ અલગ વ્યક્તિત્વને આપે છે અને એ અલગ વ્યક્તિત્વ મારા આત્મીય ભાઈ પીએન માળીમાં છે. સદાય માતાજી તમારી રક્ષા કરે અને અમારી ઉંમર પણ તમને લાગી જાય એવા અમારા આશીર્વાદ છે. બધાનું મા જગતજનના મા અંબા બધાની આપણે મનોકામના પૂરી કરે અને આવા સારા કાર્ય જે અમે કરવા જઈ રહ્યા છીએ એમાં તમે પણ સહભાગી બનો છો. એ પણ તમારો પણ મીડિયાનું ટોટલ મીડિયાનો અને તમારો પણ ખૂબ આભાર માનું છું. ગમે ત્યારે આપ એકદમ બધી જગ્યા આખા ગુજરાતના મતલબ બહાર બી આ વસ્તુ તમે મીડિયાથી સોશિયલ મીડિયા દ્વારા બધી જગ્યા બધી લોકોને સક્રિય બનાવો છો, લોકો સેવામાં લાગીએ. પણ ખરેખર તો અધિક જે અમે કરીએ છીએ એનાથી પ્રયત્ન તમારા હોય છે, ખૂબ મોટા તમારા પ્રયત્ન હોય છે. એ બદલ રાજભાઈ આપણો પણ ખૂબ આજના દિવસે આ તમે ખૂબ આભાર માનું છું.